વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મેડિકો સ્ટડી ઇન ગુજરાતી. તો આજે આપણે જોવાના છીએ કે તમારે જે એસએમસીની પરીક્ષા છે લેબ ટેકનિશિયનની, એમાં અને કોઈ પણ તમારી લેબ ટેકનિશિયનની પરીક્ષા આવે એમાં તમે જોશો કે તમારે છે એ સેલના બાયોલોજીના પ્રશ્ન પૂછાય છે, એટલે કે કોષની રચના વિશે છે એ તમારે પ્રશ્ન પૂછાતા હોય છે. તો આજે આપણે જોવાના છીએ કે સેલમાંથી કેવા કેવા એમસીક્યુ પૂછાઈ શકે, બરાબર. કોષની રચનામાંથી કેવા પ્રશ્ન પૂછાઈ શકે. અત્યારે આપણે બેઝિકથી ચાલુ કરવાના છીએ, ધીમે ધીમે આપણે એમાં બીજા લેક્ચર ઉમેરતા જશું, બરાબર. એ પહેલાં તમને એક વાત કહી દઉં કે જે લોકો છે, અમુક લોકો કોમેન્ટ કરે છે કે ઇનઓર્ગેનિક અને ઓર્ગેનિક કેમેસ્ટ્રીના લેક્ચર લાવો, કેમેસ્ટ્રી બેઝિક કેમેસ્ટ્રીના લેક્ચર લાવો. તો એમના માટે જણાવી દઉં કે આપણે છે એ આપણી ચેનલમાં જાશો એટલે તેમાં લાઈવ ફીડ છે, એ લાઈવ ફીડમાં આપણે ઇનઓર્ગેનિક અને ઓર્ગેનિકનો એક બેઝિકનો લેક્ચર મૂકેલો છે. તો જેને પણ હજુ ન જોયો હોય તો એ વિડીયો પણ જોઈ લેજો, એ પણ તમને છે પરીક્ષામાં ખૂબ ઉપયોગી થશે. અને બીજા લેક્ચર પણ આપણે લાવતા રહીશું. પણ એ પહેલાં જે લોકો છે એ આપણી ચેનલ, આપણા વિડીયો જોતા હોય તો એ છે વખત હાજરી પુરાવી દેજો, એટલે આપણને ખબર પડે કે કોણ કોણ છે આપણા વિડીયો પૂરા જોવે છે, બરાબર. તો જે લોકો વિડીયો જોતા હોય એ કોમેન્ટમાં છે જય માતાજી લખી દેજો, અથવા તો ગુડ મોર્નિંગ લખી દેજો, એટલે આપણને ખબર પડે કે કયા કયા લોકો છે એ આપણી પાસે છે એ આપણા વિડીયો જોવે છે, અને કોણ કોણ લોકો છે એ જૂના પેપર્સ લે છે. કારણ કે ઘણા બધા એવા લોકો છે કે જેને જૂના પેપર્સ આપણી પાસેથી લીધેલા છે, બરાબર. એટલે આપણને કોમેન્ટ કરતા રહ્યો તો ખબર પડે, બરાબર. કાંઈ પણ ન સમજાય તો પણ કહો, કાંઈ ભૂલ હોય તો પણ કહો, અને કાંઈ કયા ટૉપિક વિશે તમારે જોઈ છે એમસીક્યુ અથવા તો લેક્ચર એ પણ કહેતા રહો. તો ચાલો આજે આપણે શરૂ કરીએ. સેલ બાયોલોજી એટલે કે કોષની રચના વિશે આજે જે એમસીક્યુ પૂછાય છે એ ચાલુ કરીએ. તો પહેલો પ્રશ્ન છે, કોષ સિદ્ધાંત સેલ થિયરી કોણે આપી? રોબર્ટ હુકે, સ્લેડન અને શ્વાને, લ્યુવેન હોકે કે વોટસન અને ક્રિકે? હવે કોષ સિદ્ધાંત એટલે શું? સેલ થિયરી એટલે શું? તો સેલ થિયરી એટલે શું? તો સેલ થિયરી એટલે કે તમે છે એ સેલ વિશે જાણો. મતલબ કે સૌ પ્રથમ કોને સેલ થિયરી આપી? સેલ થિયરીમાં શું આપ્યું? તો કે ભાઈ બધાય સજીવ છે એ સેલના બનેલા છે. કાંઈ પણ વસ્તુ હોય તો સેલની બનેલી છે. જેમ કે મનુષ્ય છે, પ્રાણી છે, ઝાડવા છે, આ બધી વસ્તુ છે ને એ સેલની બનેલી છે, એટલે કોષોથી બનેલી છે, બરાબર. કાંઈ પણ વસ્તુ છે એ કોષની બનેલી છે, એને કહેવાય કોષ થિયરી, બરાબર. એક તો શું કે કોષની બનેલી છે, બીજું એક તો છે એ બધી વસ્તુ છે એ કોષની બનેલી છે, અને બીજું કે જે વનસ્પતિ છે, પ્રાણી છે, એમાં કેવા કોષો દેખાય છે, બરાબર. એ બધું સેલ સિદ્ધાંતમાં આવે, અથવા તો સેલ થિયરીમાં આવે, અથવા તો કોષ સિદ્ધાંતમાં આવે. પછી જે વૈજ્ઞાનિકોએ, જે લોકોએ છે આ શોધ કરી કોષ થિયરીની અથવા તો કોષની, એમને ડીપ સ્ટડી કર્યું ને એટલે એમને જાણ્યું કે ભાઈ બધી વસ્તુનો, પ્રાણી હોય, મનુષ્ય હોય કે કોઈ પણ વનસ્પતિ હોય, એનો બેઝિક એકમ શું છે? તો એનો બેઝિક એકમ છે સેલ. એ સેલથી જ બધી વસ્તુ છે એ ચાલતી હોય. આખું બોડી છે એ સેલથી, કોષની રચનાથી જ ચાલતું હોય, અને એ બેઝિક યુનિટ છે. હવે આપણે કઈ રીતે બેઝિક યુનિટ કહીએ? તો આપણે ઘણી વખત કહેતા હોય કે ધારો કે આપણે એવું કહીએ કે આનો બેઝિક જેમ આપણે ઉદાહરણ, આપણું જૂનું ઉદાહરણ લઈએ કે એક ઘર છે, તો ઘર શેનાથી બનેલું હોય? તો કે નાની નાની ઈંટો ભેગી થઈને જ પછી દિવાલ બને, પછી ઘર બને. તો ઈંટને આપણે એ ઘરનો બેઝિક યુનિટ કહી શકીએ. કોઈ પણ મકાન બનાવવા માટેનો બેઝિક યુનિટ શું? તો કે ભાઈ ઈંટું થાય તો જ તે મકાન બને. એવી રીતે આપણું શરીર છે એ બધા કોષો, એકબીજા કોષો ભેગા મળીને જ પછી શરીર ઊભું કરે. એટલે આ બધી કોષ થિયરી છે, બરાબર. અને બીજું શું? તો કે ભાઈ આ બધાએ વૈજ્ઞાનિકોએ જાણ્યું કે ભાઈ જે નવા સેલ છે ને શેમાંથી બને? તો કે ભાઈ જે જૂના સેલ હોય એ જૂના સેલ ડિવાઈડ થાય, એક હોય એના 2 થાય, 2 હોય એના 4 થાય, એવી રીતે ડિવાઈડ થઈ અને પછી નવા કોષ બને છે. તો જૂના કોષ નવા કોષ શેમાંથી બને છે? તો જે જૂના કોષ હોય એમાંથી નવા કોષ બને છે. જૂના કોષને કહેવાય પ્રિકર્સર. પ્રિકર્સર સેલમાંથી જ નવા સેલ બને છે. આ બધું છે એ છે સેલ થિયરી. તો આવું કોને આપ્યું? તો આનો સાચો જવાબ છે સ્લેડન અને શ્વાન. સેલ થિયરી કોને આપી? તો સ્લેડન અને શ્વાન. હવે આ સ્લેડન છે તો એ સ્લેડન શું હતા? તો સ્લેડન છે ને એ સ્લેડન અને શ્વાન
હવે સ્લેડન છે ને બોટાનિસ્ટ હતા. શું હતા? બોટાનિસ્ટ. એટલે શું? બોટાનિસ્ટ કોને કહેવાય? તો બોટાનિસ્ટ એટલે જે વનસ્પતિનો છે એ ડીપમાં અભ્યાસ કરતા હોય, એ વનસ્પતિનો ડીપમાં અભ્યાસ કરતા હોય એને કહેવાય બોટાનિસ્ટ, બરાબર. અને ઝૂલોજિસ્ટ એટલે શું? હવે તમે ઝૂલોજિસ્ટે નામ સાંભળી શકે, જે પ્રાણીઓ વિશે ડીપમાં સ્ટડી કરતા હોય ને એને કહેવાય ઝૂલોજિસ્ટ. આમાં શ્વાન છે ને, એ શ્વાન શું હતા? શ્વાન હતા ઝૂલોજિસ્ટ હતા, એટલે કે પ્રાણીઓ વિશે ડીપમાં સમજતા અથવા તો ડીપમાં એમને સમજ હતી. અને સ્લેડન શું હતા? તો એ બોટાનિસ્ટ હતા, એમને વનસ્પતિ વિશે ખબર હતી. એટલે સ્લેડને શું કર્યું? તો કે વનસ્પતિ કોષ છે, વનસ્પતિ કોષની શોધ કરી. શેની? વનસ્પતિ કોષની. કોને? સ્લેડને. પ્લાન્ટ સેલ. બીજું શું કહી શકો અંગ્રેજીમાં કહો તો? પ્લાન્ટ સેલ. અને શ્વાને શું કર્યું? તો કે ઝૂલોજિસ્ટ હતા એટલે પ્રાણી કોષની શોધ કરી. શેની? પ્રાણી કોષની. એમને પ્રાણીઓ ઉપર ડીપ સ્ટડી કર્યું હતું એટલે પછી પ્રાણીઓના છે એ કોષ લઈને શોધ કરી કે પ્રાણી કોષથી બનેલું હોય. પ્રાણી હોય, મનુષ્ય હોય, બધા શેનાથી બનેલા હોય? તો એ પ્રાણી કોષથી બનેલા હોય. અને વનસ્પતિ હોય તો એ શેનાથી બનેલા હોય? તો એ વનસ્પતિથી બનેલા હોય. આવી રીતે છે એ કોષ સિદ્ધાંત અથવા કોષ સેલ થિયરી કોને આપી? તો સેલ થિયરી આપી સ્લેડન અને શ્વાને. હવે તમે સમજો. હવે આ બે મેં તમને કીધું, આમને શું કીધું? તો કે ભાઈ વનસ્પતિ. આમને શું કીધું? તો કે ભાઈ સ્લેડને એવું કીધું કે ભાઈ વનસ્પતિ છે એ વનસ્પતિ કોષની બનેલી હોય. શ્વાને શું કીધું? તો શ્વાને એવું કીધું કે ભાઈ આ પ્રાણી કોષથી બનેલી હોય, પ્રાણી કોષથી બનેલા હોય. પણ હવે એક સેલમાંથી અથવા તો એક કોષમાંથી અથવા તો જૂના કોષમાંથી નવા કોષ બને, આવું કોને નોટિસ કર્યું કે જૂના કોષમાંથી નવા કોષ બને? તો એવું કોને નોટિસ કર્યું? તો કે રુડોલ્ફ વિર્ચોવે. કોને કર્યું? હવે રુડોલ્ફ વિર્ચોવે આ છે એ શોધ્યું કે ભાઈ જૂના કોષ હોય એમાંથી નવા કોષ બને. કોને? રુડોલ્ફ વિર્ચોવ. આમાં ક્યાંય નામ છે? ના, નથી. રુડોલ્ફ વિર્ચોએ એવું નક્કી કર્યું કે ભાઈ એવું શોધ્યું કે એક કોષ અથવા તો જે નવા કોષ હોય એ કેમાંથી બને? તો કે જૂના કોષ હોય એ ડિવાઈડ થાય એમાંથી બને. એટલે એ કોને શોધ કરી? તો કે એ કર્યું રુડોલ્ફ વિર્ચોએ. અને આ બે સ્લેડન અને શ્વાને કોષ થિયરી આપી. હવે આપણે બીજા છે એ પણ સમજીએ કે એમને શું આપ્યું. તો વોટસન અને ક્રિકે શું આપ્યું? તો વોટસન અને ક્રિકે આપ્યું ડીએનએનું રચના. ડીએનએની રચના છે એ કેવા પ્રકારની હોય અથવા તો ડીએનએ હોય આવી શોધ કોને કરી? તો વોટસન અને ક્રિકે ડીએનએ મોડલ આપ્યું. એટલે એમને શું કીધું? તો વોટસન અને ક્રિકે કીધું કે ડીએનએ છે ને આવી રીતે આમ સ્પાઇરલ ડબલ સ્પ્રિંગ હોય ને આવી રીતે આની રચના હોય છે, બરાબર. આવો આકાર ડીએનએનો હોય છે, ડીએનએની રચના આવી હોય છે, એવું કોણે શોધી કાઢ્યું? તો એવું શોધી કાઢ્યું વોટસન અને ક્રિકે, બરાબર. અને લ્યુવેનહોકે શું કર્યું? તો લ્યુવેનહોકે શું કર્યું? તો કે બેક્ટેરિયાની શોધ કરી. એટલે કે બેક્ટેરિયાની શોધ નથી કરી, બેક્ટેરિયા કોષ કેવો દેખાય ને એમને કીધું. આ બધા કોષ જ શોધતા હોય ને, જેને કોષ થિયરી આપી આપણે એવા જ ઓપ્શન રાખતા હોય MCQમાં કે જેના રિલેટેડ હોય. તો સ્લેડન અને શ્વાને સેલ થિયરી આપી, વનસ્પતિ પ્રાણી કોષ શોધ્યો. લ્યુવેનહોકે શું કર્યું? તો લ્યુવેનહોકે બેક્ટેરિયાના સેલને શોધ્યો કે બેક્ટેરિયાનો કોષ છે એ કેવો દેખાય. વોટસન અને ક્રિકે શું કર્યું? તો કે ડીએનએની રચના કરી કે ડીએનએની રચના દેખાડી કે આવી રચના ડીએનએની હોય સ્પાઇરલ શેપની, બરાબર, શંકુ આકારની કેવું કંઈક હોય છે આવી. તો આવી રચના હોય છે. અને રોબર્ટ હુકે શું કર્યું? તો રોબર્ટ હુકે સૌ પ્રથમ છે એ કોષની શોધ કરી, સેલની શોધ કરી. આ તમે સમજો કે આ બે શું કર્યું? તો કે વનસ્પતિને પ્રાણી કોષ આપ્યો, પણ સૌથી પહેલાં કોષની શોધ કોણે કરી? કે ભાઈ આપણું શરીર, જો માણસો હતા, પ્રાણીઓ તો હતા જ તે, પણ આ શેનું બનેલું છે એ સૌથી પહેલાં નક્કી કોણે કર્યું? તો સૌથી પહેલાં નક્કી કર્યું રોબર્ટ હુકે કે ભાઈ મનુષ્ય આમાં કંઈક કોષ જેવી કંઈક રચના હોય છે, બરાબર. એને શું કર્યું? તો કે
ઓક કરીને આવું છે ને વિદેશમાં ઝાડવું થાય, ઓકનું ઝાડવું, બરાબર. તો આ ઓકનું ઝાડવું હોય ને, ઝાડવાની છાલ લઈને ઓક લઈને એને શું કર્યું, માઇક્રોસ્કોપમાં જોયું, ઓકને માઇક્રોસ્કોપમાં જોયું કે ભાઈ સેલ કેવા દેખાય છે. તો એને ઓક એટલે પ્રાણીના જે સેલ હોય તો એને આવી રીતે આમ સેલ દેખાણા, બરાબર. એટલે એને શું કીધું કે ભાઈ આની રચના છે ને એ ઓલા મોનેસ્ટ્રી કે શું કહેવાય આપણે, જે આપણે નેપાળ બાજુ છે, એ ભૂટાન બાજુ જોવા જઈએ મોનેસ્ટ્રી, તો એ મોનેસ્ટ્રી છે એમાં આવા સેલ જેવી રચના હોય કે જેલા મોંક હોય ને, બુદ્ધિસ્ટ લોકો હોય ને, એ જે સંત હોય એમના બુદ્ધિસ્ટ મોંક, એ લોકો છે ને પ્રાર્થના કરવા જાય અલગ અલગ રૂમમાં, તો એમની છે ને નાની નાની ઓરડી હોય, તેની તમે રચના જો નેટમાં તમે જોશો ને તો તમને ખબર પડશે. ફોટો જુઓ ને તો એક તો એ આ કેવું લાગે કે મધપુડાની જેવી રચના હોય ને એવી લાગે, અથવા તો જે મોંક છે એ પ્રે કરતા હોય ને એમના ઓરડા હોય ને એના જેવું લાગે. એટલે એના ઉપરથી એને ઓરડી જેવું આ લાગે, એના ઉપરથી એને નામ આપ્યું સેલ. અંગ્રેજીમાં શું નામ આપ્યું? સેલ. આપણે એને ગુજરાતીમાં શું કહીએ? કોષ. તો આ નામ કોને આપ્યું? રોબર્ટ હુકે. કારણ કે એને પહેલાં છે એ ઓકમાંથી એને શોધ્યું, ઓકને છે માઇક્રોસ્કોપમાં મૂક્યું એટલે એને ખબર પડી કે આવા દેખાય છે કોષ, બરાબર. અને કાંઈક એને વસ્તુ દેખાણી, એ વસ્તુનું નામ પાડ્યું કોષ, બરાબર. પછી છે એ સારો માઇક્રોસ્કોપ ડેવલપ કરી અને પછી લ્યુએન કે બેક્ટેરિયા ગોઈતા કે આવા બેક્ટેરિયા દેખાય છે, અને સ્લેડન અને શ્વાને શું કર્યું તો બે પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ આપ્યા, બરાબર, કે આવા દેખાય છે કોષ આપ્યા. એટલે હોય તો અમલમાં તો હોય જ તે, હોય એમને શોધ કરી, ખાલી એક નામ આપ્યું અને શોધ કરી. બીજો પ્રશ્ન, સેલ શબ્દ સૌપ્રથમ કોણે વાપર્યો? સેલ ગુજરાતીમાં કહી તો કોષ શબ્દ કોને વાપર્યો? રોબર્ટ હુક, રોબર્ટ બ્રાઉન, લ્યુએન હોક કે ડાર્વિન? હવે હમણાં જ તમને કીધું કે પહેલાં છે, હમણાં જ તમને ડીપમાં સમજાવી દીધું કે રોબર્ટ હુકે શું કરી તો કે કોષની શોધ કરી. સેલની શોધ કોણે કરી તો કે રોબર્ટ હુકે. નવો પ્રશ્ન, સૌથી નાનો કોષ કયો છે? ન્યુરોન, માઇકોપ્લાઝમા, આરબીસી કે બેક્ટેરિયા? સૌથી નાનો કોષ આપણા શરીરમાં છે એ કયો છે? જો કોઈને જવાબ આવડતો હોય તો કોમેન્ટ ફટાફટ કરતા રહેજો, બરાબર. તો હવે સૌથી નાનો કોષ કોણ છે તો કે માઇકોપ્લાઝમા. આ માઇકોપ્લાઝમા છે ને એક બેક્ટેરિયા છે, બરાબર. માઇકોપ્લાઝમા શું છે તો એક બેક્ટેરિયા છે. માઇકોપ્લાઝમા શું છે? બેક્ટેરિયા. હવે તમે સમજો કે વિશ્વમાં જેટલા ક્રિએચર છે, સજીવ છે, બરાબર, તો એમાં સૌથી નાનો સેલ કયો છે? તો એમાં સૌથી નાનો સેલ છે માઇકોપ્લાઝમા. સૌથી નાનો કોષ કોણ છે? માઇકોપ્લાઝમા. હવે માઇકોપ્લાઝમા છે એ બેક્ટેરિયા છે, પણ તમને એમ પૂછે કે હ્યુમન બોડીમાં, માનવ શરીરમાં, હ્યુમન બોડીમાં સૌથી નાનો સેલ કયો? આપણા શરીરમાં સૌથી નાનો સેલ કયો? તો એનો સાચો જવાબ છે સ્પર્મ, શુક્રાણુ. જે ગેમેટ હોય ને એને અંગ્રેજીમાં કહેવાય ગેમેટ. તમને કદાચ એવું પૂછાય કે મનુષ્યના શરીરમાં સૌથી નાનો સેલ કયો, સૌથી નાનો કોષ કયો, તો સૌથી નાનો કોષ છે શુક્રાણુ, સ્પર્મ અથવા તો ગેમેટ, બરાબર. અને દુનિયામાં જેટલા ક્રિએચર છે એમાં સૌથી નાનો કયો તો એમાં છે માઇકોપ્લાઝમા, બરાબર. હવે સૌથી મોટો માનવ કોષ કયો છે? જો આમાં તમને માનવ કોષ પૂછ્યો છે, સૌથી મોટો માનવ કોષ કયો છે? આરબીસી, ડબલ્યુબીસી, ઓમ કે સ્પર્મ? હવે સૌથી નાનો છે એ માનવ કોષ હ્યુમન સેલ છે એ કયો છે? તો જેને છે એ આવડતા એ કોમેન્ટ છે એ કરતા રહેજો, બરાબર. તો હવે સૌથી મોટો માનવ કોષ કોણ છે? તો ઓવમ. ઓવમને કહેવાય અંડકોષ, ગુજરાતીમાં કહેવાય અંડકોષ અથવા તો બીજાણુ, બીજાશય. અંડકોષ કહી શકો અથવા તો ઓવમ કહી શકો. હવે જે છે ઓવમ એટલે શું? તો ઓવમ એટલે ઓવમ છે એ સૌથી મોટો કોષ હોય. ઓવમ છે એ સૌથી મોટો કોષ હોય, બરાબર. માનવ શરીરમાં સૌથી મોટો કયો? ઓવમ. અને સૌથી નાનો કયો તો કે સ્પર્મ. યાદ રાખજો, હવે યાદ રાખજો કે આ બે છે ને જનાઇટલના કોષ છે. જેમ કે ઓવમ ક્યાંથી છૂટો પડે? તો ઓવમ છૂટો પડે ઓવરીમાંથી. ઓવરી એટલે શું? તો કે
અંડાશય. ઓમ ઓવરી ઓવરી એટલે શું? અંડાશય. અંડાશયમાંથી છૂટું પડે ઓમ અને પુરુષના સ્પર્મેટોઝોઆ સ્પર્મ છે એ સૌથી નાનો છે, બરાબર. શુક્રાણુ છે, ગેમેટ છે, એ સૌથી નાનું છે. એટલે તમને ખબર હોય તો તમને ખબર હશે કે સ્ત્રીઓને દર મહિને છે એ સામાન્ય રીતે ક્યારેક વધુ છે એ બીજ ફૂટી શકે, પણ સ્ત્રીઓને દર મહિને ખાલી 14મા દિવસે આપણે કહીએ કે ઓવ્યુલેશન થાય, તો દર મહિને 14મા દિવસે એવરેજ કહું છું એવરેજ, બાકી 12 દિવસે ફૂટી શકે બીજ અને 18 દિવસે ફૂટી શકે, પણ એવરેજ છે એ દરેક સ્ત્રીને 14મા દિવસે એક બીજ ફૂટે, એને કહેવાય ઓમ. એટલે આ ઓમ છે એ ફૂટે. ક્યાં ફૂટે? તો આ ઓમ ક્યાં ફૂટે, ક્યાંથી નીકળે? મતલબ તો ઓમ ક્યાંથી નીકળે? ઓવરીમાંથી નીકળે અને પછી જાય ક્યાં? તો એ ફેલોપિયન ટ્યુબમાં જાય. ફેલોપિયન ટ્યુબમાંથી ક્યાં જાય? ગર્ભાશયમાં જાય. પણ જ્યારે ફેલોપિયન ટ્યુબમાં જતું હોય ત્યારે આ જે મેલના સ્પર્મેટોઝોઆ છે, મેલનું જે વીર્ય છે એમાં સ્પર્મેટોઝોઆ હોય, એમાં કેટલા હોય તમને ખબર છે ને? 60 મિલિયન સમથિંગ એવી રીતે હોય છે. તો એટલા બધા જે છે એ સ્પર્મ સેલ હોય છે, એમાંથી એક છે જે બીજ તો એક જ આવ્યું સ્ત્રીમાં છે એ એક બીજ ફૂટ્યું, મતલબ કે એક બીજ રિલીઝ થયું ઓવરીમાંથી, તો એમાંથી પછી એક જ બીજ છે એ ફલિત થશે, કારણ કે એક જ બીજ છૂટે. તો હવે પુરુષના ઘણા બધા શુક્રાણુ હોય, એમાંથી એક શુક્રાણુ છે એ આને ફેલોપિયન ટ્યુબમાં એટલે કે અંડવાહિનીમાં છે એ ફલિત કરશે, એટલે એને શું કહેવાશે? ફર્ટિલાઇઝેશન. તમે સમજજો કે સ્ત્રીના જે બીજ હોય એ સૌથી મોટું બીજ હોય અને પુરુષનું બીજ હોય માનવ શરીરનું સૌથી નાનું બીજ હોય. બે ભેગા થાય એને કહેવાય ફર્ટિલાઇઝેશન, ગર્ભાધાન, ફર્ટિલાઇઝેશન, બરાબર. તો સૌથી યાદ રાખવામાં ઇઝી પડે એવું છે, સૌથી મોટો કોષ કયો? તો સ્ત્રીનું જે બીજ છે એ ઓવમ અને સૌથી નાનું કયું? સ્પર્મ. એટલે તમને ખબર હશે, જે લોકો છે લેબોરેટરીમાં કામ કરતા હશે એને ખબર હશે કે જે આ ઓવમ છે ને, આ ઓવમ નરી આંખે જોઈ શકાય. તમે એને નરી આ એટલો મોટો કોષ છે, એટલો એટલે ઓમ તો ટપકા જેટલો જ હોય પણ તોય આપણી આંખો તેને જોઈ શકે ને. એટલે મનુષ્યનું શરીર છે, મનુષ્યની આંખો છે એ આ ઓવમને નરી આંખે જોઈ શકે. જે લેબમાં કામ કરતા હોય એ લોકોને ખબર હોય. હવે નવો પ્રશ્ન, પ્લાન્ટ સેલ અને એનિમલ સેલમાં શું તફાવત છે? પ્લાન્ટ સેલ અને એનિમલ સેલમાં શું તફાવત છે? પ્લાન્ટમાં સેલ વોલ હોય, એનિમલમાં સેલ વોલ હોય, બંનેમાં સેલ વોલ હોય કે કોઈમાં ન હોય? પ્લાન્ટ સેલ, હમણાં આપણે કીધું ને કે ઓલા બે છે એ સાયન્ટિસ્ટ હતા, એમને શોધ કરી હતી શેની? તો કે પ્લાન્ટ સેલની અને એનિમલ સેલની. પ્લાન્ટ સેલ એટલે વનસ્પતિ કોષ અને એનિમલ સેલ એટલે પ્રાણી કોષ. તો હવે આ બેમાં છે એ તફાવત શું? મનુષ્ય અને મનુષ્ય અને વનસ્પતિ છે એમાં કાંઈક તો થોડોક ફેર હશે, તો શું ફેર છે? જેને આવડતું હોય એ કોમેન્ટ કરતા રહેજો. તો હવે એનો સાચો જવાબ છે પ્લાન્ટમાં સેલ વોલ હોય. શું? તો કે પ્લાન્ટમાં એટલે કે વનસ્પતિનો જે કોષ હોય, આવી રીતે આ જે ધારો કે આવી રીતે વનસ્પતિનો કોષ છે, બરાબર. આ છે પ્રાણી કોષ. હવે આ જે છે આ કોષ દિવાલ છે. તો પ્રાણીની વનસ્પતિ. તો વનસ્પતિમાં છે એ સેલ વોલ હોય એટલે કે કોષ દિવાલ હોય. શેમાં? વનસ્પતિમાં. શું હોય? તો કે કોષ દિવાલ. ગુજરાતીમાં, અંગ્રેજીમાં કહી તો સેલ વોલ, ગુજરાતીમાં કહી તો કોષ દિવાલ. આ શેમાં હોય? તો કે વનસ્પતિમાં. આવું પ્રાણીમાં ન હોય, આપણા શરીરમાં આવું છે એ કોષ દિવાલ ન હોય, તો આપણે શું હોય? તો આપણે હોય કોષ રસ પટલ. શું હોય? કોષ રસ પટલ. સેલ મેમ્બ્રેન. શું હોય? સેલ મેમ્બ્રેન. સેલ મેમ્બ્રેન શેમાં હોય? તો સેલ મેમ્બ્રેન છે પ્રાણી કોષમાં હોય. અને આને તો સેલ મેમ્બ્રેન હોય પણ સેલ વોલ પણ હોય, કોષ દિવાલ પણ હોય. એ કોષ દિવાલ શેની બનેલી હોય? તો એ સેલ્યુલોઝની બનેલી હોય. શેની બનેલી હોય? સેલ્યુલોઝની. હવે જોજો, પરીક્ષામાં તમારે ઘણી વખત છે આ પ્રશ્ન પૂછાય છે કે પ્રાણીઓની કોષ દિવાલ વનસ્પતિની કોષ દિવાલ છે એ શેની બનેલી હોય છે? તો એ સેલ્યુલોઝની બનેલી હોય છે. એવી જ રીતે તમને ઘણીવાર પ્રશ્ન પૂછાય છે કે ભાઈ વનસ્પતિની
કોષ દિવાલ છે એ સેલ્યુલોઝની બનેલી હોય છે, પણ પ્રાણીઓનો જે કોષરસ પટલ છે એ કોષરસ પટલ શેનું બનેલું હોય? તો પ્રાણીઓનું જે પ્રાણી કોષમાં જે કોષરસ પટલ હોય, તો આ કોષરસ પટલ છે એ શેનું બનેલું હોય? તો કોષરસ પટલ છે એ શેનું બનેલું હોય? તો કે દ્વિસ્તરીય ફોસ્ફોલિપિડ. દ્વિસ્તરીય ફોસ્ફોલિપિડ, પ્રોટીન અને કોલેસ્ટેરોલ. હવે તમને ખબર હશે, ઘણા કહેતા હોય કે કોલેસ્ટ્રોલ છે શરીર માટે ખૂબ હાનિકારક છે, કોલેસ્ટ્રોલ શરીરમાં વધુ ન જોઈએ. પણ તમારી જાણ ખાતર કોલેસ્ટ્રોલ શરીર માટે ઉપયોગી છે. હોય એનું જરૂર તો પડે જ છે કોલેસ્ટ્રોલની. એવું નથી, ભગવાને કાંઈ પણ એવી વસ્તુ નથી બનાવી કે જેનો કાંઈ ઉપયોગ ન હોય. કાંઈક તો ઉપયોગ હોય જ, બરાબર. તો એવી રીતે છે એ આપણે છે પ્રાણી કોષની જે કોષરસ પટલ હોય, કોષરસ પટલ શેનું બનેલું હોય? તો કોષરસ પટલ શેનું બનેલું હોય? તો કે દ્વિસ્તરીય ફોસ્ફોલિપિડનું, પ્રોટીનનું અને કોલેસ્ટ્રોલનું, આ ત્રણેયથી બનેલું હોય. દ્વિસ્તરીય એટલે શું? તો કે ફોસ્ફોલિપિડના 2 લેયર આવેલા, એટલે એને કહે દ્વિસ્તરીય, બરાબર. આ બધું સમજજો કે કોષરસ પટલ કોને કહેવાય. હું બધી રામાયણ કરતો હોય કે કોષરસ પટલ એટલે શું, કોષરસ પટલ. પણ જો તમને છે એ કોષરસ પટલ જ નહીં સમજાય તો કંઈ ખબર નહીં પડે, તો તમારે ગોખવું જોશે. એટલે કોષરસ પટલ કોને કહેવાય? તો ધારો કે આ છે એ આપણો, એમ સમજી લો કે પ્રાણી કોષ છે. તો વનસ્પતિમાં ફરતે શું હોય? જ્યાં છે આપણું ઘર હોય, તો આપણું ઘર પૂરું થાય એટલે ફરતું શું હોય? તો ઘરના ફરતે દિવાલ હોય. ઘરની ફરતે શું હોય? દિવાલ, બરાબર. તો આ દિવાલ એટલે આપણે એને ઘરની દિવાલ કહીએ. એમ વનસ્પતિમાં છે એવી કોષ દિવાલ હોય. તો આપણા પ્રાણીઓમાં શું હોય? મતલબ મનુષ્યમાં શું હોય? અથવા તો પ્રાણીઓમાં, મનુષ્યમાં શું હોય? તો આવું કોષરસ પટલ હોય. શું કામ કોષરસ પટલને કોષ દિવાલની જરૂર શું કામ પડી? તો અંદરની જે વસ્તુ છે, કોષમાં જે વસ્તુ બધી હોય, આમાં જે કણાભ સૂત્ર હોય, ગોલ્ગી કાય હોય, ન્યુક્લિયસ હોય, બરાબર. આમાં વચ્ચે અંદર ડીએનએ હોય, જીન્સ હોય, પછી રિબોઝોમ્સ હોય. તો આ બધું રિબોઝોમ્સ, લાઇસોઝોમ્સ, કણાભ સૂત્ર, આ બધું જે અંદર હોય, તો એ બધું ક્યાંક તો વસ્તુ રહેવું જોઈએ ને. આપણા શરીરમાં છે બહારનું આવરણ સ્કિનનું બનેલું છે. આપણું શરીરમાં તમે જુઓ કે અંદર ઘણું બધું છે, લીવર છે, મગજ છે, આ તે. તો આ બધું રક્ષણ શેનાથી થયેલું છે? તો આ બધું રક્ષણ થયેલું છે ચામડીથી. મોટું એક ભગવાને ચામડીનું લેયર બનાવ્યું કે જેનાથી બધી વસ્તુ બહાર ન વહી જાય, બધી અંદર ને અંદર એક જગ્યાએ ભેગી રહે. નકર તો એવું થાય કે મગજ ક્યાંય રખડતું હોય ને ઘડીક છે એ લીવર ક્યાંય જતું રહે. તો ભગવાને શું કર્યું? તો કે ભાઈ ભગવાને છે એવી રચના કરી કે એક બાહ્ય આવરણ બનાવ્યું, ચામડી બનાવી કે જેથી બધી વસ્તુ અંદર ને અંદર પોતાની જગ્યાએ પડી રહે, બરાબર. તો એવી રીતે છે એ કોષ દિવાલ છે, એ કોષ દિવાલ એ બનાવવાની જરૂર છે ને, કારણ કે અંદર બધી જે વસ્તુ મેં તમને કીધી, કણાભ સૂત્ર, ગોલ્ગી કાય, તો આ બધું અંદર રહેવું તો પડે ને. નકર આ બધું છે એ પ્રવાહી અંદર જે હોય એ બધું બહાર નીકળી જાય. તો એ ન નીકળે એટલે એની માટે પ્રાણીઓમાં કોષ દિવાલ હોય, વનસ્પતિમાં કોષ દિવાલ હોય. અને પ્રાણીઓમાં શું હોય? તો પ્રાણીઓમાં કોષ દિવાલ ન હોય એટલે શું હોય? તો કોષરસ પટલ. શું હોય? કોષરસ પટલ. હવે સમજો કે આપણે કોષરસ પટલ શું કામ હોય? તો કોષરસ પટલ એટલે હોય કે આપણે ઘણી વસ્તુ છે એ અંદર પહોંચાડવાની છે, એમાં જે વેસ્ટ પ્રોડક્ટ થાય આ છે એ આપણું છે કોષમાં બધી વસ્તુ છે ને એ બનતી હોય, બરાબર. તો કોષમાં બધી વસ્તુ બનતી હોય તો આપણે જે ખાઈ છીએ, આપણે ધારો કે ગ્લુકોઝ છે જેમાં, મતલબ કે આપણે કાંઈ સુગર ખાધું, કાર્બોહાઈડ્રેટ કાંઈ લીધું, તો આ ગ્લુકોઝ જે ખાધું એ બધું સેલમાં તો જવું જશે ને. તો જશે ક્યારે? સેલમાં જશે ક્યારે? તો જ્યારે છે આ કોષરસ પટલ હશે એ કોષરસ પટલ અંદર જવા દેશે અને આમાંથી જે વેસ્ટ પ્રોડક્ટ બહાર થશે એને બહાર આવવા દેશે, વેસ્ટ પ્રોડક્ટને બહાર કાઢશે. એટલે એના માટે છે આ કોષરસ પટલ આવેલું હોય. અને કોષરસ પટલ બીજું શેના માટે હોય? તો કે અંદરના જે છે એ બધા ઓર્ગેનલ્સ છે, એટલે કે કણાભ સૂત્ર, ગોલ્ગી કાય, આ બધાનું રક્ષણ કરવા માટે એક જગ્યાએ, મતલબ કે અંદર ને અંદર બધા રહે એના માટે છે એ આ કોષરસ પટલ હોય.
હવે આ કોષરસ પટલ શેનું બનેલું હોય તો આ પ્રશ્ન પૂછાય છે હો, એટલે તમને છે થોડીક મગજમારી કરું છું કે બાકી એવું નથી કે આપણે એકને એક વસ્તુ સમજાવી, પણ એવા લોકોને આપણે સમજાવવા માગીએ છીએ કે જેને આનું કાંઈ નોલેજ નથી. જેને બધું નોલેજ છે એને તો એકવાર યાદ રાખશે કે કોષરસ પટલ આને કહેવાય ને આ 3 વસ્તુ છે એ બનેલી હોય તો એને તો યાદ રહી જશે, પણ એની માટે નથી. આપણે માટે આપણા જેવા લોકો માટે છે કે જેને આ મગજમાં ઉતરતું ન હોય એક ખાએ કે ભાઈ પ્રાણી કોષ છે તો એ પ્રાણી કોષનું કોષરસ પટલ શેનું બનેલું હોય તો કે દ્વિસ્તરીય ફોસ્ફોલિપિડ, પ્રોટીન અને કોલેસ્ટેરોલ. નવો પ્રશ્ન, કોષનું પાવર હાઉસ કોને કહે છે? ન્યુક્લિયસ, રાઇબોઝોમ્સ, માઇટોકોન્ડ્રિયા કે ગોલ્ગી એપરેટસ? હવે જોજો તમારે છે ને ગુજરાતીમાં કહે છે એટલે ગુજરાતીમાં સાવ ગુજરાતી કદાચ નહીં આવે. હા, કણાભ સૂત્રને એવું આવશે કે ગોલ્ગી કાય, કણાભ સૂત્ર, હરિતકણ, રિબોઝોમ્સ આવું બધું આવશે, પણ તમારે છે આવા થોડાક અંગ્રેજી નામ યાદ રાખવા પડશે. પછી ન્યુક્લિયસ એટલે થાય કોષ કેન્દ્ર. તો ઘણીવાર એવું બને કે તમને છે એ ગુજરાતીમાં આવી રીતે જ ન્યુક્લિયસ લખીને આપી દે, ગુજરાતી ભાષા પણ એમ જ કે ન્યુક્લિયસ શબ્દ લખીને આપે, જ્યારે ઓપ્શનમાં આવશે ત્યારે ન્યુક્લિયસ આવશે, એવું નહીં આવે કે કોષ કેન્દ્ર. એટલે તમારે બે છે એ યાદ રાખવું પડશે હો. પછી ગુજરાતી એટલે ઘણીવાર સાવ ગુજરાતીમાં ન વયા જતા, જો પછી ન્યુક્લિયસ પૂછાશે તો ઘેડ નહીં પડે કે કોને ન્યુક્લિયોટાઇડ કહેવાય, કોને ન્યુક્લિયોઇડ કહેવાય અને કોને ન્યુક્લિયસ કહેવાય, કાંઈ ઘેડ પડશે નહીં. એના માટે છે તો બે શબ્દ છે એ થોડાક જોતા રહેજો અને યાદ રાખજો કે તમે બધા ભણ્યા, તમે અંગ્રેજીમાં જ ભણ્યા છો એટલે તમને એવું તો અંગ્રેજી આવડે જ તે કે સાવ ગુજરાતીમાં નથી વયું જવાનું પછી, બરાબર? એટલે એવું ન થાય, પછી એમ થાય કે આવું તો વાંચ્યું જ નહોતું. વાંચ્યું હોય પણ તમે વાંચ્યું હોય કોષ કેન્દ્ર, પરીક્ષામાં પૂછાઈ જાય અંગ્રેજી શબ્દ ન્યુક્લિયસ. એટલે કોષનું પાવર હાઉસ કેનું બનેલું હોય તો કોષનું પાવર હાઉસ છે એને કોને કહેવાય તો એને કહેવાય માઇટોકોન્ડ્રિયા, કણાભ સૂત્ર. આ કણાભ સૂત્ર હોય ને એને કહેવાય કોષનું પાવર હાઉસ. હવે ધારો કે હમણાં મેં તમને કીધું એમાં છે એ પ્રાણી કોષ છે, બરાબર? હવે પ્રાણી કોષ છે ને એમાં બધી વસ્તુ હોય કે આ ભાઈ ન્યુક્લિયસ છે, બરાબર? આવું બધું રિબોઝોમ્સ ને લાઇસોઝોમ્સ ને એવું બધું હોય, ગોલ્ગી એપરેટસ ને એવું. તો એવી રીતે આમાં છે ને ઘણા બધા છે ને માઇટોકોન્ડ્રિયા હોય. જોજો એક કોષમાં એક જ માઇટોકોન્ડ્રિયા હોય એવું જરૂરી નથી હો. આ તમને છે એ નાનું જ દેખાય છે, આ છે માઇટોકોન્ડ્રિયા, બરાબર? આ કોષમાં માઇટોકોન્ડ્રિયા હોય. એ માઇટોકોન્ડ્રિયા શું કરે તો માઇટોકોન્ડ્રિયા છે એ તમારા ગ્લુકોઝમાંથી, માઇટોકોન્ડ્રિયા શું કરે તો એ તમારા ગ્લુકોઝમાંથી શું કરે તો કે તમારા ગ્લુકોઝમાંથી છે એ ઉર્જા ઉત્પન્ન કરે, એટીપી. તમારા ગ્લુકોઝમાંથી શું કરે? એટીપી ઉત્પન્ન કરે. પછી એટીપી ઉત્પન્ન કરે એટલે જેને જ્યાં જરૂર હોય ત્યાં બીજા કોષને જરૂર હોય, એને જરૂર હોય, તો જ્યાં ઉર્જાની જરૂર હોય એ ઉર્જા આપે. આ ઉર્જા કોણ છે તો કે એટીપી, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. એટીપી એટલે શું? એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. એટીપી એટલે શું? એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. એટલે આ બધી પ્રક્રિયા ક્યાં થાય? ગ્લુકોઝ છે એ તમને ખબર હોય કે એનર્જી આપે, પણ ગ્લુકોઝ છે એ વપરાય ક્યાં તો કોષમાં વપરાય. કોષમાં ક્યાં વપરાય તો કોષમાં વપરાય માઇટોકોન્ડ્રિયામાં, અને માઇટોકોન્ડ્રિયામાં છે એ એટીપી જનરેટ થાય એટલે કે ઉર્જા જનરેટ થાય. તો અહીંથી જ ઉર્જા જનરેટ થાય ને બધાને મળે તો આને જ પાવર હાઉસ કહેવાય ને. કે ઉર્જા ક્યાંથી બની, પાવર ક્યાંથી ઉત્પન્ન થયો તો કે ભાઈ કણાભ સૂત્રમાંથી. અંગ્રેજીમાં કહેવાય માઇટોકોન્ડ્રિયા. અંગ્રેજીમાં શું કહેવાય તો કે માઇટોકોન્ડ્રિયા, અને ગુજરાતીમાં કહેવાય કણાભ સૂત્ર. કણાભ સૂત્રને કોષનું પાવર હાઉસ કહે છે. આવું તમે છે એ 8મા 10મામાં તમે શીખી ગયા છો. અત્યારે જે તમને સમજાવું છું એ બધું બેઝિક છે હો. આ બધું તમારે છે ને લગભગ 8 થી 10 ધોરણમાં છે એ બધાને આવી ગયું હોય છે, પણ અત્યારે ભૂલાઈ ગયું હોય. આપણે ઘણા વર્ષથી છે એ વાંચ્યું ન હોય. એટલે વોટસન અને ક્રિકનું નામ તમે સાંભળ્યું હશે, રોબર્ટ હુકનું નામ સાંભળ્યું હશે, ડુંગળીના કોષ કેવા દેખાય આ બધું તમે સાંભળ્યું હશે, બરાબર? તો આ બધું છે એ 10મા 8મામાં એમાં બધામાં આવી ગયેલું છે, પણ આપણે ભૂલી ગયા હોય એટલે પાછું યાદ કરવાનું છે અત્યારે, જેથી માર્ક્સ કપાય નહીં. હવે નવો પ્રશ્ન, પ્રોટીન બનાવવાની ફેક્ટરી કઈ છે? પ્રોટીન ક્યાં બને? હવે રિબોઝોમ્સ
માઇટોકોન્ડ્રિયા, લાઇસોઝોમ્સ કે સેન્ટ્રિયોલ. હવે આ બધા અંગ્રેજી નામ છે, બરાબર. તો પ્રોટીન ક્યાં બને? આખા આપણે હમણાં તમને કીધું કે આ બધું કોષમાં જ હોય. બધું બને ક્યાં? કોષમાં જ બને. તો આ માઇટોકોન્ડ્રિયામાં બને, રાઇબોઝોમ્સમાં બને, લાઇસોઝોમ્સમાં બને. ક્યાં બને? તો હવે છે એ પ્રોટીન ક્યાં બને? તો આ પ્રોટીન ક્યાં બને? તો સાચો જવાબ છે રાઇબોઝોમ્સ અથવા તો રિબોઝોમ્સ. રિબોઝોમ્સ અથવા રાઇબોઝોમ્સ, બરોબર. એટલે પ્રોટીન બને ક્યાં? આપણા બધા સમજો કે હમણાં તમને જેમ રચના બતાવી હતી એમાં કોષમાં જ બને. બધી અલગ અલગ વસ્તુનું અલગ અલગ કામ હોય. માઇટોકોન્ડ્રિયા છે એ પાવર જનરેટ કરે, બરોબર. પાવર હાઉસ કહેવાય. તો રિબોઝોમ્સ શું કરે? તો રિબોઝોમ્સ શું કરે? તો કે પ્રોટીનની રચના કરે. શું કરે? પ્રોટીન છે એ બનાવે. હવે પ્રોટીન ક્યાં બને? તો રિબોઝોમ્સમાં. એટલે રિબોઝોમ્સમાં બને એટલે એને પ્રોટીનને શું કહેવાય? સોરી, રિબોઝોમ્સ છે એ ક્યાં બને? તો કે રિબોઝોમ્સમાં શું બને? પ્રોટીન બને, બરાબર. એટલે એને શું કહેવાય? તો પ્રોટીનનું પાવર હાઉસ કહેવાય અથવા તો પ્રોટીનની ફેક્ટરી કહેવાય. પ્રોટીનની ફેક્ટરી કોને કહેવાય? તો પ્રોટીનની ફેક્ટરી કહેવાય રિબોઝોમ્સને. હવે રિબોઝોમ્સ છે એ ખુદ શેનું બનેલી હોય? હવે રિબોઝોમ્સ છે એ પણ કાંઈક વસ્તુની બનેલી હોય ને. તો રિબોઝોમ્સ શેની બનેલી હોય? તો આ રિબોઝોમ્સ છે એ શેની બનેલી હોય? તો કે રિબોઝોમ્સ છે એ આરએનએ અને પ્રોટીનની બનેલી હોય. રિબોઝોમ્સ છે એ શેની બનેલા હોય? રિબોઝોમ્સ શેના બનેલા હોય? તો કે ભાઈ આરએનએ અને પ્રોટીનના બનેલા હોય. કદાચ તમને પરીક્ષામાં એવું પૂછાય કે રિબોઝોમ્સ શેના બનેલા હોય? તો આરએનએ અને પ્રોટીનના બનેલા હોય. હવે રિબોઝોમ્સનું કામ શું હોય? તો પ્રોટીનને બનાવવું. એમિનો એસિડ હોય એને જોડે અને જોડીને પછી પ્રોટીન બનાવે. કોણ? રિબોઝોમ્સ બનાવે. હવે તમે સમજો કે આવા બધા પ્રશ્નો છે તમારે, તમે જૂના પેપર્સ છે જોઈ લેજો. એમાં આવા બધા પ્રશ્નો છે એ તમારે પૂછાઈ ગયેલા છે કે પ્રોટીન છે એ ક્યાં બને છે, બરાબર. પ્રોટીન ક્યાં બને છે? ગ્લુકોઝ ક્યાં વપરાય છે? પાવર હાઉસ કોને કહેવાય? તો આવા બધા પ્રશ્ન છે તમારા બેઝિક તો પૂછાઈ ગયા છે. એવું નથી કે સાવ બધા પૂછાતા જ નથી. બેઝિક પ્રશ્ન પૂછાય છે એટલે જ આપણે બેઝિકથી ચાલુ કર્યું છે, બરાબર. પણ થોડાક તમારે નામ ગોખવા પડશે. હવે આમાં કાંઈ બીજી કાંઈ મેથડ ન હોય, જેમ કે કણાપ સૂત્ર છે તો એ તમારે ગોખવું પડશે. પણ એક વખત છે ને તમે ગોખતા પહેલાં એક વખત છે ને તમે નિરખીને તમે છે ને એક ફોટો જોઈ લેજો. વનસ્પતિ કોષનો અને પ્રાણી કોષનો એક છે ને ગૂગલમાં એક ફોટો તમે જોઈ લેજો. વ્યવસ્થિત તમે ફોટો જોઈશો ને એટલે પછી ફોટા જોવાથી પછી તમને છે એ વધુ આઈડિયા આવશે કે કયા કયા કોને કેવો આકાર હોય. અને એનો આકાર તમને ખબર પડી જાય છે ને એટલે પછી તમને યાદ રાખવું ઇઝી પડશે. તમે એક વખત છે એ મગજથી આમ જોશો, આંખોથી જોશો એટલે તમારા મગજમાં છબી બની જાય છે કે કણાપ સૂત્ર કેવું હોય. પછી તમારે ભૂલ નહીં પડે કે પાવર હાઉસ કોને કહેવાય. એટલે બધાને એક વિનંતી છે કે તમે બધાય છે એક વખત ગૂગલ કરો અને એમાં સેલના ફોટા જુઓ, બરાબર. હવે નવો પ્રશ્ન, સુસાઇડલ બેગ કોને કહેવાય? સુસાઇડલ બેગને ગુજરાતીમાં કહેવાય આત્મઘાતી કોથળી. શું કહેવાય? તો કે સુસાઇડલ બેગને કહેવાય આત્મઘાતી કોથળી. હવે આત્મઘાતી કોથળી કોષમાંથી કોને કહેવાય? ક્લોરોપ્લાસ્ટ, વેક્યુઅલ, લાઇસોઝોમ્સ કે માઇટોકોન્ડ્રિયા? હરિતકણ. માઇટોકોન્ડ્રિયા એટલે કણાપ સૂત્ર, બરાબર. તો હવે છે સુસાઇડલ બેગ આત્મઘાતી કોથળી કોને કહેવાય? તો એનો સાચો જવાબ છે લાઇસોઝોમ્સ. કોને કહેવાય? લાઇસોઝોમ્સ. લાઇસોઝોમ્સને શું કહેવાય? તો લાઇસોઝોમ્સને કહેવાય આત્મઘાતી કોથળી. હવે લાઇસોઝોમ્સમાં શું હોય? તો હાઇડ્રોલાઇટિક એન્ઝાઇમ હોય. શું હોય? હાઇડ્રોલાઇટિક એન્ઝાઇમ. હવે જુદા જુદા છે એ 50 પ્રકારથી વધુ પ્રકારના છે એ હાઇડ્રોલાઇટિક એન્ઝાઇમ હોય. શેમાં? તો ખાલી એક લાઇસોઝોમ્સમાં છે એ અલગ અલગ પ્રકારના છે એ લાઇસોઝોમ્સ હોય. એટલે શું કરે? લાઇસોઝોમ્સનું કામ શું હોય? તો લાઇસોઝોમ્સ હોય તો સેલમાં જ. હમણાં તમને આમ બતાવ્યું તો આ લાઇસોઝોમ્સ સેલમાં જ હોય, બરાબર. પણ લાઇસોઝોમનું કામ શું હોય?
તો જ્યારે જ્યારે છે એ પોતાનો સેલ, આ સેલ પોતાનો છે હો, પણ જ્યારે પોતાના સેલને કંઈક નુકસાન થાય, બરાબર, આ પોતાના સેલનું કંઈક ડિસ્ટ્રક્શન થાય ત્યારે એને શું કરે, તો એના સેલનું વિઘટન કરે, એના સેલનું છે એ સુસાઇડલ બેગ શું કામ કહેવાય, તો એને પોતાને ગળી જાય. કોણ? લાઇસોઝોમ્સ છે એ શું કરે, તો કે હાઇડ્રોલાઇટિક એન્ઝાઇમને રિલીઝ કરે અને એનું વિઘટન કરી નાખે. કોણ? લાઇસોઝોમ્સ. લાઇસોઝોમ્સ શું કરે કે લાઇસોઝોમ્સ હોય તો ધારો કે એમ સમજો કે લાઇસોઝોમ્સ એક ફૂગો છે, એ ફૂગામાં પાણી ભર્યું છે, પાણીમાં શું હોય તો પાણી હાઇડ્રોલાઇટિક એન્ઝાઇમ હોય, એવા એન્ઝાઇમ કે જે હાઇડ્રોલાઇઝ કરી નાખે. કોને? કોષ હોય એને હાઇડ્રોલાઇઝ કરી નાખે, મતલબ કે તોડી નાખે, બરાબર, એનું વિઘટન કરી નાખે. કોણ? લાઇસોઝોમ્સ. એમાં જે અંદર પ્રવાહી રહેલું હોય એ અંદર શું હોય તો અંદર હોય હાઇડ્રોલાઇટિક એન્ઝાઇમ. હવે એક તમે સમજો કે એક છે, એક ખાલી કોષ હોય ને તો એક કોષમાં છે ને 50થી, એક કોષમાં છે એ 50થી 1000 જેટલા છે એ લાઇસોઝોમ્સ હોય. તમે સમજો કે એક કોષ છે એટલે પછી એક કોષમાં એક જ ન હોય, એક કોષમાં એક જ લાઇસોઝોમ્સ ન હોય. તો હવે આ જે છે એક કોષ હોય તો આપણા શરીરનો એક કોષ હોય તો તમે સમજો કે એક કોષમાં ખાલી છે એ એક લાઇસોઝોમ ન હોય, પણ 50થી 1000 જેવા અલગ અલગ જેવા કોષની જરૂરિયાત એ પ્રમાણે છે એ એટલા લાઇસોઝોમ્સ હોય, બરાબર. હવે લાઇસોઝોમ્સ મેં તમને કીધું એમ પોતાના કોષ છે, આપણા શરીરના કોઈ પણ કોષ હોય જે કોષમાં રહેલી હોય એ કોષ પણ જો છે એ ખરાબ થઈ જાય તો એ ખરાબ થઈ ગયેલા કોષને છે એનું વિઘટન કરી નાખે. શેનાથી? તો એ શું કરે તો કે રિલીઝ કરે હાઇડ્રોલાઇટિક એન્ઝાઇમ, બરાબર. હવે એવી રીતે તમે સમજો કે બહારથી કોઈ બેક્ટેરિયા, વાયરસ એવું આવે તો એ બેક્ટેરિયાને એવું આવે એને પણ છે એ છે બહારનો સેલ થયો તો એને પણ છે હાઇડ્રોલાઇઝ કરી નાખે, એને તોડવામાં મદદ કોણ કરે? જે બહારથી જે બેક્ટેરિયા આવ્યું હોય તો બેક્ટેરિયા કોષ છે તો એને છે એ તોડવામાં મદદ કોણ કરે? આને છે એ વિઘટન કરી નાખવામાં કોણ મદદ કરે? તો એને મદદ કરે લાઇસોઝોમ્સ. એટલે છે એનું કામ કોણ કરે છે? આ જે બહારથી બેક્ટેરિયા, વાયરસ એવું બધું આવે છે એને છે એની સામે રક્ષણ કોણ આવે છે? ફાઇટ કોણ કરે છે? તો WBC. એટલે જે શ્વેત કણો છે, વ્હાઇટ બ્લડ સેલ અથવા તો શ્વેત કણો, તો આ શ્વેત કણો છે એમાં સૌથી વધુ રિબોઝોમ્સ આવેલા હોય. એમાં શું આવેલા હોય? સોરી, લાઇસોઝોમ્સ. તો સૌથી વધુ શું આવેલા હોય તો કે લાઇસોઝોમ્સ. શેમાં? તો સૌથી વધુ લાઇસોઝોમ્સ શેમાં આવેલા હોય તો કે શ્વેત કણો હોય ને એમાં આવેલા હોય. શું કામ? તો કે ભાઈ શ્વેત કણોનું કામ જ એ છે કે જે બહારથી બેક્ટેરિયાને એવું આવે તો એ બધાને આપણે છે એ તોડી નાખવાના છે, બરાબર. એટલે એના હિસાબે છે એ લાઇસોઝોમ્સ છે એ વધુ શેમાં હોય તો કે શ્વેત કણોમાં આવે. લાઇસોઝોમ્સને શું કહેવાય? સુસાઇડલ બેગ, આત્મઘાતી કોથળી. શું કામ કહેવાય તો કે ભાઈ એ હાઇડ્રોલાઇઝ કરે છે કોને? સેલને. નવો પ્રશ્ન, ડીએનએ ક્યાં જોવા મળે છે? ફક્ત ન્યુક્લિયસમાં, ન્યુક્લિયસ પ્લસ માઇટોકોન્ડ્રિયામાં એટલે કે કણાભસૂત્રમાં. હવે ન્યુક્લિયસ એટલે હમણાં સમજો, તમને હમણાં જ કીધું તો કોષ કેન્દ્ર એટલે ન્યુક્લિયસ. સાઇટોપ્લાઝમ કે સેલ મેમ્બ્રેન. ડીએનએ ક્યાં જોવા મળે? આ કોષ છે, બરાબર. હવે આ કોષ છે ને આને શું કહેવાય? આને કહેવાય સેલ મેમ્બ્રેન. હમણાં તમને સમજાવ્યું હતું કે આને શું કહેવાય? સેલ મેમ્બ્રેન. હવે આ જે બધી વસ્તુ છે, આ વચ્ચેની જગ્યા છે આમાં જેલી જેવું ફ્લુઇડ એને શું કહેવાય? એને કહેવાય સાઇટોપ્લાઝમ. હવે આમાં છે એ એક ન્યુક્લિયસ હોય. તમે સમજો કે કોઈ પણ કોષ હોય ને તો કોષમાં કોષ કેન્દ્ર હોય. આ કોષ છે તો આમાં કોષ કેન્દ્ર વચ્ચેની સાઈડ છે, આ કોષ કેન્દ્ર છે. શું છે? કોષ કેન્દ્ર. કોષ કેન્દ્રને છે એ અંગ્રેજીમાં શું કહેવાય? ન્યુક્લિયસ. શું કહેવાય? ન્યુક્લિયસ. કોષ કેન્દ્ર છે એને અંગ્રેજીમાં શું કહેવાય? ન્યુક્લિયસ. યાદ રાખજો, કોષ કેન્દ્રને કહેવાય ન્યુક્લિયસ. ગુજરાતીમાં કઈ તો કોષ કેન્દ્ર. તો હવે ડીએનએ ક્યાં જોવા મળે? માઇટોકોન્ડ્રિયા એટલે કે કણાભસૂત્રમાં અને કોષ કેન્દ્ર બેયમાં જોવા મળે. સાઇટોપ્લાઝમ એટલે આ જે બહારનું જે તમને આવરણ આ બધું કીધું જેલી જેવું આ અંદર ફ્લુઇડ છે બધું ભરેલું, આ બધા અંદર તરતા હોય, બરાબર. તો આ જે બહારનું અંદર બધું બાકીનું ફ્લુઇડ છે એને કહેવાય સાઇટોપ્લાઝમ. એક તળાવ છે, તળાવની જે પાળ હોય એ તળાવની પાળને કહેવાય સેલ મેમ્બ્રેન, બરાબર. જે શું સેલ મેમ્બ્રેનનું કામ શું હોય તો કે ભાઈ આ પાણી બહાર ન હોવું જાય. પછી ધારો કે આ પાણી હોય બધું પાણી ભર્યું એને શું કહેવાય તો એને કહેવાય સેલ સાઇટોપ્લાઝમ.
પાણી ભર્યું એને કહેવાય સાયટોપ્લાઝમ. હવે અંદર બધી હોડીઓ તરતી હોય તો આ હોડી તરતી એને શું કહેવાય? તો આ હોડી બધી તરતી હોય અલગ અલગ જાતની, એ બધા ઓર્ગેનેલ કહેવાય. એટલે કે કણાભસૂત્ર, રિબોઝોમ્સ, ગોલ્ગી, આ બધું અંદર ફરતું હોય તળાવમાં, હોડીઓ ટાઈપ અંદર પાણી ભર્યું હોય એને કહેવાય સાયટોપ્લાઝમ. અને ફરતી દિવાલ હોય એને કહેવાય સેલ મેમ્બ્રેન. સેલ મેમ્બ્રેન શું કામ હોય? તો કે ભાઈ આ પાણીનું હોડીયું બધું બહાર ન નીકળી જાય, એટલે આ ઉદાહરણ યાદ રાખજો જેથી તમને છે સમજવામાં ઇઝી પડે. તમે ડીએનએ ક્યાં જોવા મળે? તમને ખબર એ છે કે ડીએનએ છે ને બ્લુ પ્રિન્ટ છે. ડીએનએ શું છે? બ્લુ પ્રિન્ટ. બ્લુ પ્રિન્ટ આપણે કોને કહી? કાંઈ પણ વસ્તુ છે એ આપણી પાસે એક ડેમો હોય, પછી આપણે એને છે એના ઉપરથી આપણે ઘણી બધી વસ્તુ બનાવી શકીએ ને કાયમ માટે, એને કહેવાય બ્લુ પ્રિન્ટ. બરાબર? તો તમે સાંભળ્યું હશે કે આ વસ્તુની બ્લુ પ્રિન્ટ અહીંયા રાખેલી છે. કોઈ પણ વસ્તુની બ્લુ પ્રિન્ટ હોય, જેમ કે પરમાણુ બોમ્બ બનાવવો હોય તેની બ્લુ પ્રિન્ટ હોય, મતલબ કે આ કેવી રીતે બનશે, કેટલી કેટલી વસ્તુ જોશે, કેટલું કદ હશે, આ બધું એમાં લખેલું હોય કે કઈ રીતે તમે એને ચાલુ કરો, કઈ રીતે બનાવો, શેમાંથી બને. તો આ બધી વસ્તુ છે એ કંઈક નવી વસ્તુનું સર્જન કરવું હોય ને તો તમારી પાસે એક એનો ડેમો પડ્યો હોય કે આ વસ્તુમાંથી આવું થાય. કોકાકોલા, તમને ખબર હશે કોકાકોલાની જે કોકાકોલા છે, થમ્સઅપ છે, એની બ્લુ પ્રિન્ટ છે એક જગ્યાએ સચવાયેલી છે. શું કામ? તો કે ભાઈ એમાંથી એમને ફોર્મ્યુલા ખબર હોય કે આ વસ્તુ આટલી આટલી ભેગી કરો આટલા પ્રમાણમાં એટલે આવી સોડા બને, તો એની એક બ્લુ પ્રિન્ટ થઈ. તો એમ ડીએનએ છે એ શું છે? બ્લુ પ્રિન્ટ છે. આપણા શરીરમાં બીજા કોષ બનાવવા હોય, કાંઈ નવા કોષ, ધારો કે એમ થાય કે હાલો લીવરના કોષ બનાવવા છે, તો લીવરના કોષ છે એ અલગ હોય, મગજના કોષ અલગ હોય, આંતરડાના કોષ અલગ હોય, હૃદયના કોષ અલગ હોય. તો આ બધા અલગ અલગ કોષ છે એ બનાવવા હોય તો બને શેમાંથી? તો ભાઈ જે હિપેટોસાઇટ મતલબ કે યકૃત છે, લીવર છે, તો લીવરના સેલ છે એ લીવરના સેલમાં છે એ શું હોય? તો લીવરના સેલમાં હોય ડીએનએ. બધામાં ડીએનએ હોય. તો લીવરના સેલમાં ડીએનએ હોય, પછી જ્યારે બાળક બને ત્યારે એ જ બ્લુ પ્રિન્ટનો એ જ ડીએનએનો ઉપયોગ થાય અને એમાંથી એવું ને એવું લીવર છે એ બાળકમાં બને. શું કામ? તો કે તમારી પાસે બ્લુ પ્રિન્ટ હતી એટલે તમને ખબર હતી કે આ વસ્તુનો ઉપયોગ કરીને આવું લીવર બાળકમાં બનાવી શકાય. બરાબર? એટલે ડીએનએ શું કહેવાય? તો કે બ્લુ પ્રિન્ટ. તો હવે ડીએનએ હોય ક્યાં? તો ડીએનએ હોય ન્યુક્લિયસમાં. આમાં છે ડીએનએ હોય. બરાબર? શેમાં હોય? તો કે ન્યુક્લિયસમાં, કોષ કેન્દ્રમાં હોય. અને જે માઇટોકોન્ડ્રિયા હોય ને, માઇટોકોન્ડ્રિયા હોય ને એમાંય છે, એટલે કે કણાભસૂત્ર છે ને, કણાભસૂત્રમાંય છે ડીએનએ હોય અને ન્યુક્લિયસમાંય ડીએનએ. એટલે આપણો સાચો જવાબ છે ઓપ્શન બી, ન્યુક્લિયસ અને માઇટોકોન્ડ્રિયા. નવો પ્રશ્ન, પ્લાસેન્ટા સેલમાં લીલો રંગ કોના કારણે હોય છે? પ્લાસેન્ટા નહીં, પ્લાન્ટ સેલ. પ્લાન્ટ સેલમાં લીલો રંગ છે એ કોના કારણે હોય? પ્લાન્ટ એટલે વનસ્પતિ કોષ. બરાબર? વનસ્પતિ કોષ છે એ વનસ્પતિ કોષમાં લીલો રંગ છે એ શેના કારણે હોય? માઇટોકોન્ડ્રિયા, ક્લોરોપ્લાસ્ટ, વેક્યુઅલ કે ન્યુક્લિયસ. આ જે આપણને છે વસ્તુ ઝાડવા છે એ લીલા કલરના દેખાય છે. બરાબર? તો એ શેના કારણે લીલા કલરના દેખાય? એવું શું વસ્તુ છે કે જેના કારણે આપણને લીલા કલરના છે એ ઝાડવા દેખાય? તો હવે છે એ પ્લાન્ટ સેલમાં છે ને ક્લોરોપ્લાસ્ટ હોય. યાદ રાખજો, એવું પૂછે કે પ્લાન્ટ સેલમાં શું હોય જે એનિમલ કોષમાં નથી હોતું? તો પ્લાન્ટ સેલ એટલે વનસ્પતિમાં શું હોય? વનસ્પતિમાં છે એ ક્લોરોપ્લાસ્ટ હોય. ક્લોરોપ્લાસ્ટ એટલે ગુજરાતીમાં કહી તો હરિતકણ. હવે જો હરિતકણ ઉપરથી હમણાં તમને કહું કે એક વસ્તુ યાદ રાખીજો. આ હરિતકણમાં શું હોય? તો હરિતકણમાં હોય હરિત દ્રવ્ય. હવે આ હરિત દ્રવ્ય શું કરે? હરિતકણ શું કરે? તો કે જ્યારે છે એ પ્રકાશ જ્યારે આવશે ત્યારે પ્રકાશમાં જે લાલ અને વાદળી કલર હશે ને એને તે શોષી લેશે. બરાબર? એનું સિન્થેસિસ કરી નાખશે, એનો ઉપયોગ કરશે. જે લીલો રંગ હોય ને એને રિફ્લેક્ટ કરશે. લીલો રંગને શું કરશે? એને શોષશે નહીં. લીલા રંગને શું કરશે? રિફ્લેક્ટ. એટલે તમને છે એ વનસ્પતિ કેવા રંગની દેખાય? તો કે વનસ્પતિ ઝાડવા છે એ તમને લીલા રંગના દેખાય. શું કામ? તો કે આનું જે હરિત દ્રવ્ય છે, હરિત ઉપરથી યાદ રાખી શકો. હરિત એટલે લીલો. તમે યાદ રાખી શકો કે ભાઈ લીલો કલર છે એ પાછો બેક થાય. શું કામ રિફ્લેક્ટ થાય? તો કે ભાઈ આ બે કલર છે એ તો સિન્થેસિસ થઈ જાય છે, આ બે શોષાઈ જાય છે, પણ લીલો રંગ રિફ્લેક્ટ થાય છે. તો એના કારણે આપણને ઝાડવા છે એ લીલા કલરના દેખાય છે. બરાબર?
પણ હવે એવું તો શું હોય તો કે ક્લોરોપ્લાસ્ટ હોય. વનસ્પતિ સેલમાં શું હોય? હરિતકણ. હરિતકણમાં શું હોય? હરિતદ્રવ્ય. એટલે યાદ રાખજો કે આ છે હરિત દ્રવ્ય છે, હરિતકણ. હરિતકણને અંગ્રેજીમાં કહેવાય ક્લોરોપ્લાસ્ટ. આ ક્લોરોપ્લાસ્ટ છે એ મનુષ્યમાં ન હોય, એ ખાલી ઝાડવામાં જોઈએ, આપણામાં હોય નહીં. બરાબર. નવો પ્રશ્ન, ગોલ્ગી એપરેટસનું કામ શું હોય છે? ગોલ્ગી એપરેટસ એટલે આપણે એને કહીએ ગોલ્ગી કાય. તો આ ગોલ્ગી કાય છે, તો ગોલ્ગી કાયનું કામ શું હોય? ઉર્જા બનાવવી, પ્રોટીન બનાવવું, ડીએનએ બનાવવું, કોષ વિભાજન કરવું. એનું કામ શું હોય ગોલ્ગી એપરેટસનું? તો ગોલ્ગી એપરેટસનું કામ હોય પ્રોટીનનું પેકિંગ કરવું અને પ્રોટીનનો સ્ત્રાવ કરવો. હમણાં તમને કીધું કે આ પ્રોટીન બને ક્યાં? હમણાં જ તમને કીધું કે પ્રોટીન ક્યાં બને. અગાઉ તમને સમજાયું ને, અગાઉ પ્રશ્ન આવ્યો હતો કે ભાઈ પ્રોટીન બને ક્યાં અને પ્રોટીનનું પેકિંગ ક્યાં થાય. આ બે અલગ અલગ વસ્તુ છે. સમજજો કે પ્રોટીન છે એ બીજી જગ્યાએ બને છે અને પ્રોટીનનું પેકિંગ બીજી જગ્યાએ થાય છે. આવું તમે ઘણીવાર જોયું છે કે ચોકલેટ છે, વેફર છે, વેફર બનતી હોય બીજી જગ્યાએ ને એનું પેકિંગ બીજી જગ્યાએ થતું હોય. બરાબર. તો હવે તમને ખબર હોય કે ભાઈ આ પ્રોટીન છે એ બનાવે કોણ? તો પ્રોટીન કોણ બનાવે છે? રિબોઝોમ્સ બનાવે છે. કોણ? રિબોઝોમ્સ. હવે આ પ્રોટીનનું છે એ પેકિંગ કોણ કરે છે અને સ્ત્રાવ કોણ કરે છે? જ્યાં જરૂર હોય ત્યાં પહોંચાડે. તો પ્રોટીનનું પેકિંગ કોણ કરે? ગોલ્ગી એપરેટસ અથવા તો ગોલ્ગી કાય. હવે આ વસ્તુ યાદ રાખવાની છે. ઉર્જા બનાવે કણાભ સૂત્ર. બરાબર. તો આ બધી વસ્તુ તમારે છે એ યાદ રાખવાની છે, ગોખવાનું છે. આ ગોલ્ગી કાયમાં પછી કાંઈ એમાં બીજું સમજવાનું ન હોય. ગોલ્ગી કાય તમારે એક તો નામ ગોખવું જ પડે. આ ગોખો પછી તમને યાદ રહે કે ભાઈ આનું કામ છે એ પ્રોટીન પેકિંગ અને સ્ત્રાવનું હોય. હવે નવો પ્રશ્ન, માઇટોસિસમાં કેટલા કોષ બને છે? 1, 2 સમાન કોષ, 4 અલગ કોષ કે 8 કોષ? માઇટોસિસ અને મિયોસિસ. તો માઇટોસિસથી કેટલા કોષ બને? હવે જો માઇટોસિસ અને મિયોસિસ વિશે છે એનું કઈ રીતે રચના હોય એ તમને છે બીજા લેક્ચરમાં ડીપમાં તમને આખું સમજાવીશ કે કઈ રીતે છે એનું વિભાજન થાય છે. તો માઇટોસિસમાં શું થાય? તો માઇટોસિસમાં છે 2 સમાન કોષ બને. શું થાય? એક કોષ હોય એમાંથી 2 સરખા કોષ બને. શેમાં? માઇટોસિસમાં. એવો નવો પ્રશ્ન છે કે મિયોસિસમાં શું થાય? સોરી, મિયોસિસ ક્યાં થાય છે? અહીંયા પૂછ્યું છે કે મિયોસિસ ક્યાં થાય છે? માઇટોસિસ અને મિયોસિસ. હવે હમણાં પહેલાં બીજા પ્રશ્નમાં તમને સમજાવી દઉં કે 4 અલગ કોષ બને. શેમાં? તો કે મિયોસિસમાં. આ માઇટોસિસ હતું અને મિયોસિસમાં શું થાય? તો 4 અલગ કોષ બને. પણ હવે નવો પ્રશ્ન છે બીજો કે મિયોસિસ ક્યાં થાય છે? શરીરના બધા કોષમાં શું મિયોસિસ થાય? ફક્ત જર્મ સેલમાં થાય, બેક્ટેરિયામાં થાય કે પ્લાન્ટ સેલમાં થાય? તો જો યાદ રાખજો, તમને કદાચ આ પ્રશ્ન પૂછાય કે મિયોસિસ શરીરના કયા ભાગમાં માત્ર થાય છે? મિયોસિસ છે એ ક્યાં થાય? તો મિયોસિસ ક્યાં થાય? ફક્ત જર્મ સેલમાં થાય. શેમાં થાય? જર્મ સેલમાં. હવે આ જર્મ સેલ એટલે શું? તો કે જનન કોષો એમ કહી શકો. જનન કોષો. હમણાં તમને સમજાવ્યું હતું કે જે પુરુષના જે શુક્રાણુ છે તે પુરુષના શુક્રાણુ એટલે કે પુરુષનું છે વીર્ય અથવા તો સ્પર્મ અને સ્ત્રીના છે એ બીજાણુ. બરાબર. બીજાણુ આપણે કહીએ કે અથવા તો બીજ કહીએ અથવા તો અંડકોષ કહીએ. તો આ અંડકોષ, ફિમેલના જે અંડકોષ છે, ઓવમ છે, ઓવમ. આ ફિમેલના જે અંડકોષ છે, પુરુષના શુક્રાણુ છે, આને કહેવાય જનન કોષો. અને જનન કોષોમાં શું થાય? તો જનન કોષમાં થાય મિયોસિસ. અને બાકીના બધા સેલ છે એમાં શું થાય? તો એમાં થાય માઇટોસિસ. શું થાય? માઇટોસિસ. માઇટોસિસ અને મિયોસિસ. હવે આ સમજો માઇટોસિસ અને મિયોસિસ એટલે શું? તો આ માઇટોસિસ એટલે શું? સંભાજન. કે એમાંથી 2 છે નવા કોષ, એક સરખા 2 નવા કોષ બને. અને આ મિયોસિસ એટલે શું? તો મિયોસિસ એટલે અર્ધીકરણ. મિયોસિસ એટલે શું? તો કે અર્ધીકરણ. મિયોસિસ એટલે શું? અર્ધીકરણ.
એ શેમાં થાય તો આખા શરીરમાં થાય સમભાજન, પણ ખાલી આ છે જર્મ સેલ છે જનનકોષ, એમાં શું થાય તો શુક્રાણુ અને બીજાણુમાં શું થાય તો એમાં થાય મિયોસિસ. આના વિશે પાછું તમને છે એ લેક્ચરમાં સમજાવીશ કે કઈ રીતે સેલના ભાગ પડે છે, બરાબર. હવે આ બધા પ્રશ્નો છે તમારે બેઝિક છે એ પૂછાય છે પરીક્ષામાં, એટલે જો તમને સમજાતું હોય ને તો કોમેન્ટમાં સમજાણું અથવા તો લખતા રહેજો, કંઈક કોમેન્ટ કરતા રહેજો. જો સમજાણું હોય તો લખજો કે સમજાણું, એટલે આપણને ખબર પડે કે લોકોને સમજાય તો છે ને, મિત્ર જે તૈયારી કરો એમને સમજાય તો છે ને, બરાબર. માનવ શરીરમાં આરબીસીનું આયુષ્ય કેટલું હોય? રેડ બ્લડ સેલ રક્તકણો છે એનું આયુષ્ય કેટલું હોય? તો આ બધાને ખબર જ હોય કે 120 દિવસ, બરાબર. એટલે આમાં બહુ કંઈ ડીપમાં જતા નથી. કેટલું હોય? 120 દિવસ આરબીસીનું, રક્તકણોનું. આ બધું નાનપણમાં ભણતા ત્યારે આવતું. ડબલ્યુબીસીનું કામ શું છે? શ્વેત કણોનું કામ શું છે? શ્વેત કણો અથવા તો વ્હાઇટ બ્લડ સેલ એનું કામ શું છે? ઓક્સિજનનું વહન કરવું, લોહી ગંઠાવવું કે ચેપ સામે લડવું. તો તમને ખબર હશે કે જ્યારે વ્યક્તિને છે, ધારો કે કોઈ વ્યક્તિને તાવ આવે અને તમારી પાસે રિપોર્ટ કરાવવા આવે, એટલે તમે છે એ ડબલ્યુબીસી લખશો, જો દેખાય તો વધેલા તો લખશો કે 15,000 ડબલ્યુબીસી થઈ ગયા છે પર ક્યુબિક mm. ડબલ્યુબીસી હોવા કેટલા જોઈએ તો કે 4 થી 11,000 જેટલા હોવા જોઈએ. 4,000 થી 11,000 જેટલા. શેમાં? 1 ક્યુબિક mm પર ક્યુબિક mm. તો હવે થઈ ગયા કેટલા છે તો કે 15,000 થઈ ગયા છે. એટલે એને તાવ આવે છે. તો તાવમાં એ વૈધા શું કામ? વ્યક્તિને તાવ આવ્યો ત્યારે વૈધા શું કામ? તો ભાઈ વ્યક્તિને છે એ કાંઈક ઇન્ફેક્શન થયું છે, બરાબર. વ્યક્તિને કાંઈક ઇન્ફેક્શન થયું છે જેના કારણે, એટલે જ્યારે છે એ આપણું શરીર છે એ ઇન્ફેક્શન સામે અથવા તો બહારના બેક્ટેરિયા સામે લડતું હોય, એટલે શું હોય તો કે ચેપ સામે જ્યારે લડતું હોય ત્યારે છે ડબલ્યુબીસી વધે. કારણ કે ત્યારે જાજા બધા સૈનિકો જોઈએ ને, દુશ્મન જાજા આવે તો સૈનિકો જાજા સામે લડવા માટે ઊભા કરવા જોઈએ. એટલે ડબલ્યુબીસીનું કામ શું છે તો કે ચેપ સામે લડવું. પ્લેટલેટનું કામ શું છે તો એનો સાચો જવાબ છે બ્લડ ક્લોટિંગ. જ્યારે છે એ આપણા શરીરમાં કંઈક રક્તસ્રાવ થાય, કંઈક બ્લીડિંગ થાય, આપણને વાગે, કંઈક બ્લીડિંગ થાય તો એ અટકાવવાનું કામ કોનું છે તો પ્લેટલેટનું. પ્લેટલેટ શું કરે તો કંઈક જાળું બનાવે, જ્યાં વાગ્યું હોય ત્યાં જાળી બનાવે, પછી જાળીમાં બીજા બધા સેલ છે એ ફસાઈ જાય, એટલે પછી છે ત્યાં બ્લોક થઈ જાય. એટલે લોહી ગંઠાવાનું કામ કોણ કરે? પ્લેટલેટ. ન્યુક્લિયસ વિનાનો કોષ કયો છે તો ન્યુક્લિયસ વિનાનો કોષ છે આરબીસી, રેડ બ્લડ સેલ. રક્તકણો હોય ને એમાં આરબીસી ન હોય, બરાબર. હવે તમે સમજો કે રક્તકણોમાં આરબીસી શું કામ ન હોય? કારણ કે એમાં હિમોગ્લોબિન સમાવવાનું છે. હિમોગ્લોબિનનું કામ શું છે? ઓક્સિજનને કેરી કરી જવાનું. ઓક્સિજન તો જ કેરી કરી જઈ શકે જ્યારે એમાં હિમોગ્લોબિન હશે. જો ન્યુક્લિયસ હશે આરબીસીમાં તો આરબીસીમાં જે ન્યુક્લિયસ હશે, ન્યુક્લિયસ જગ્યા રોકી લઈશ. એટલે ન્યુક્લિયસ જગ્યા ન રોકે એટલે ભગવાને શું રચના બનાવી તો કે એમાં હિમોગ્લોબિનને છે એડ કર્યું અને ન્યુક્લિયસને કાઢી નાખ્યું, બરાબર. તો એટલે રક્તકણો છે એમાં ન્યુક્લિયસ ન હોય. હવે જ્યારે તમે સમજો કે જ્યારે છે એ બોન મેરોમાં છે, હાડકામાં જ્યારે બોન મેરોમાં જ્યારે એ બનતા હોય ત્યારે એમાં છે આરબીસીમાં ન્યુક્લિયસ હોય, પણ જેવું આરબીએસ છે એ રેડ બ્લડ સેલ છે એ જેવું એ બોન મેરોમાંથી છૂટું પડે એટલે તરત છે ન્યુક્લિયસ વિનાનું થઈ જાય, ન્યુક્લિયસ બહાર નીકળી જાય. જ્યારે બનતા હોય ત્યારે ન્યુક્લિયસ હોય. એટલે જો તમારે વિટામિન B12ની ડેફિશિયન્સી હોય તો ત્યારે જો વિટામિન B12ની ડેફિશિયન્સી હોય શું કરે તો વિટામિન B12 અને ફોલેટની ડેફિશિયન્સી શું કરે તો તમારો કોષ છે ને એ કોષને એક કોષમાંથી 2 કોષમાં વિભાજન કરવા માટે એના માટે છે એ શેની જરૂર હોય તો કે વિટામિન B12ની જરૂર હોય, ફોલિક એસિડની જરૂર હોય. પણ ધારો કે વિટામિન B12 અને ફોલિક એસિડની તમારે ડેફિશિયન્સી છે ફોલેટની, તો શું થશે તો આ કોષ છે એ મોટો થશે. એમાં જે ન્યુક્લિયસ છે એ તો બહાર નીકળી જ જશે પણ કોષ મોટો થશે, બરાબર. એટલે એમાં જ્યારે કોષ મોટો થશે તો એમાં ન્યુક્લિયસ તો હશે નહીં. ભલે કોષ છે એ મોટો બન્યો, ભલે આરબીસી છે એ મોટો બન્યો, પણ એમાં છે એ ન્યુક્લિયસ હશે નહીં. જ્યારે એ બોન મેરો છોડશે ત્યારે ન્યુક્લિયસ અંદરથી બહાર નીકળી જાય છે. એટલે આરબીસીનો કોષ છે એ કેવો છે તો કે ન્યુક્લિયસ વિનાનો. ન્યુક્લિયસ એટલે શું? કોષ કેન્દ્ર. એમાં કોષ કેન્દ્ર ન હોય. શેમાં? આરબીસીમાં. કોષ જોવા માટે કયું ઇન્સ્ટ્રુમેન્ટ વપરાય? તો આ તો બધાને ખબર જ હોય કે માઇક્રોસ્કોપ છે એ શેના માટે વપરાય તો કે કોષ જોવા માટે. સ્મિયર બનાવ્યા પછી કયા સ્ટેઇનથી કોષ જોવા જોઈએ? તમે એક વખત સ્મિયર બનાવી નાખો તો શેનાથી કોષ જોવા જોઈએ? તો એનો સાચો ઓપ્શન છે ઓપ્શન બી, લેઇસમેન સ્ટેઇન અથવા તો ગિયમ્સ સ્ટેઇન.
ઓસ્મોસિસનો અર્થ શું તમને બધાને ખબર હશે કે એક પાણીનું દ્રાવણ લ્યો, પાણીના દ્રાવણમાં તમે મીઠું નાખો, ધારો કે મીઠાવાળું પાણી લ્યો, એમાં તમે શું કે તમે દ્રાક્ષ નાખશો તો શું થશે? તો જ્યારે તમે છે દ્રાક્ષ નાખશો મીઠાવાળા પાણીમાં એટલે શું થશે? તો મીઠા જે દ્રાક્ષમાં જે બધું પાણી છે એ શું થશે? તો એનો નિયમ શું હોય? તો કે પાણી છે ઊંચાથી નીચા કોન્સન્ટ્રેશન તરફ જશે, પાણીનું ઓછાથી વધારે કોન્સન્ટ્રેશન તરફ જશે. શું થશે જ્યારે તમે છે ઓસ્મોસિસમાં શું થાય? આ તમે બધાય છે ભણ્યા હોય સ્કૂલમાં કે ઓસ્મોસિસમાં શું જોવા મળે? તો પાણી ક્યાં જાય? તો કે જ્યાં ઓછું કોન્સન્ટ્રેશન હોય ને ત્યાંથી વધારે કોન્સન્ટ્રેશનમાં જાય. પાણી શું થાય? જ્યાં ઓછું કોન્સન્ટ્રેશન હોય ત્યાંથી વધુ કોન્સન્ટ્રેશન તરફ જાય. એટલે તમે ધારો કે છે પાણી મૂકો મીઠાવાળું, તો શું થાય? તો એ સંકોચાઈ જાય. શું કામ સંકોચાઈ જાય? કારણ કે બહાર કોન્સન્ટ્રેશન વધુ હોય મીઠાવાળું પાણી, એટલે દ્રાક્ષ છે એમાંથી પાણી બધું બહાર આવી જાય, એટલે દ્રાક્ષ સંકોચાઈ જાય. હાઇપરટોનિક સોલ્યુશનમાં આરબીસીને શું થઈ જાય? ફૂલી જાય, સંકોચાઈ જાય, ફાટી જાય કે કંઈ ન થાય? તો હમણાં જ કીધું કે તમે હાઇપરટોનિક એટલે બહાર તમે છે વધુ કોન્સન્ટ્રેશનવાળું મૂકો તો શું થાય? તો સંકોચાય, ક્રિનેશન થાય. શું થાય? સંકોચાઈ જાય. શું કામ? તો કે ભાઈ જ્યારે તમે છે બહાર ધારો કે વધુ સાંદ્રતાવાળું છે એ આ બધું આરબીસી છે, પણ બહાર બધું જે પાણી છે એ વધુ સાંદ્રતાવાળું છે, હાઇપરટોનિક છે, એટલે શું થાય? તો કોષ છે એ સાંકડો થઈ જાય, બરાબર. પણ જ્યારે છે એ ધારો કે હાઇપોટોનિક સોલ્યુશન છે, મતલબ ઓછી સાંદ્રતાવાળું, એટલે પાણી બધું છે એ આરબીસીમાં જાય, એટલે આરબીસી શું થાય? તો કે ફાટી જશે. શું થશે? આરબીસી ફાટી જશે, બરાબર. નવો પ્રશ્ન, કોષરસ પટલ સિલેક્ટિવ પરમિએબિલિટી આપે છે. એને એવું કેમ કહેવાય કે કોષરસ પટલ છે એ સિલેક્ટિવ પરમિએબલ છે? કે ભાઈ જેને અંદર જવા દેવા હોય એને જ જવા દે, બાકી બધાને ન જવા દે અંદર. તો હા, કેટલાક પદાર્થોને અંદર જવા દે, ગ્લુકોઝને, ઓક્સિજનને, એને જેને જવા દેવા હોય એને જવા દે. વેસ્ટ પ્રોડક્ટને જેને બહાર કાઢવી હોય બધાને બહાર કાઢે, ક્રિએટિનિન ને એવું બધું. તો જો એને અંદર ન જવા દેવા હોય તો ન જવા દે, એટલે એને કહેવાય સિલેક્ટિવ પરમેબિલિટી. એવું નહીં કે બધા આવીને ગરી જાય ને બધા નીકળી જાય હોન, ધર્મશાળા જેવું ન હોય જ ના. એને ઈચ્છા થાય બોર્ડર જેવું, એને ઈચ્છા થાય એને જ આવવા દે, સિલેક્ટિવ પરમેબિલિટી, બરાબર. નવો પ્રશ્ન, પ્રોકેરિયોટિક કોષનું ઉદાહરણ શું છે? આ પ્રશ્ન છે એ તમને હમણાં આવતા લેક્ચરમાં આપણે સમજાવશું. અત્યારે છે ટાઈમ ઓછો છે એટલે આપણે અત્યારે સમજાવતા નથી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે તમને એના વિશે ડીપમાં સમજાવશું, કારણ કે યુકેરિયોટિક અને પ્રોકેરિયોટિક છે એનો ડિફરન્સ શું છે એ સમજાવશું. તો બધાને થેન્ક યુ સો મચ. જો લેક્ચર ગમ્યા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા રહેજો. કોમેન્ટ અવશ્ય કરજો, બરાબર. એટલે થેન્ક યુ સો મચ. અને આપણે છે જૂના બીજા લેક્ચર છે એ લાવવાના છીએ, સેલ માટે લાવવાના છીએ. અને બધાની ડિમાન્ડ છે કે બેઝિક કેમેસ્ટ્રી, બાયોકેમેસ્ટ્રી, બેઝિક કેમેસ્ટ્રીમાં ઇનઓર્ગેનિક અને ઓર્ગેનિકના લેક્ચર લાવો. તો એ આપણે લેક્ચર છે એ પછી લાવશું. હવે પછીના લેક્ચર છે આપણે કેમેસ્ટ્રી ઉપર બનાવશું. અને આપણા લેક્ચર કેમેસ્ટ્રીના છે જ, તો એ જોતા રહેજો. શેમાં? તો કે લાઈવ ફીડ છે, એ લાઈવ ફીડમાં આપણા લેક્ચર છે જ, બરાબર. એક લેક્ચર મૂકેલો છે તો બધા જોજો. થેન્ક યુ સો મચ બધાને. પરીક્ષા માટે બધાને બેસ્ટ ઓફ લક. ખૂબ તૈયારી કરતા રહ્યો.